બોલે સદગુરુ મહારાજ। આજે આ વડોદરાની પવિત્ર ધરા પર જેની અસીમ કૃપા એવા પરમ પૂજ્ય શ્રી મણિરામને અસીમ કૃપાથી રમીલાબા મહારાજ છે એમને જ્ઞાનયજ્ઞનું આયોજન કરી ઘણા એવા સંતોને આમંત્રિત કર્યા છે। શરૂથી સત્સંગ સારો થયો છે। બધા જ્ઞાની જ છે। અહીંયા જ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની નથી, બધા જ્ઞાની છે। આપણે આપણા ગુરુનો જે ઉપદેશ છે એ બધા પોતાના હૃદયમાં છે। જ્યારે જ્યારે કંઈક ફરજ પડે એટલે કંઈક બોલવું પડે છે। સાર સમજીને શાંત રહેવું લાગ્યો નામ સુની એવા નરદી સતાવી દે। દેહ સતા જેની દશા વર્તે દેહાતીત એવા સદગુરુના ચરણમાં વંદન હો ગણિત। દુનિયાની દ્રષ્ટિમાં જ્ઞાની અરતો ફરતો ખાતો કંઈ પણ ક્રિયાકલાપ ચેષ્ટા કરતો હોય છતાંય પણ સદા મુક્ત છે। એ જ્ઞાનીઓનું આખરી નિશ્ચય છે। સમજેલાને કઈ કેવું નથી અને જેને સમજાતું નથી કહેવાથી કાંઈ ફેર પડતો નથી। છતાંય પણ જ્યારે જ્યારે સંતો સત્સંગ કરે છે ત્યારે બે વાતોનું ધ્યાન રાખવાનું। પહેલા તો જેને આ વાત નથી જાણતા એ મુમુક્ષુ બને એવો સત્સંગ કરવાનો, એવો મુમુક્ષુ। અને બીજું જેને આ જ્ઞાન થયું છે એમાં નિષ્ઠા આવી જાય એવો પણ સત્સંગ કરવો જોઈએ। અહીંયા ઘણા પુરુષો છે એમના કોઈ નિજી પ્રશ્નો હોય, મૂંઝવતા પ્રશ્નો હોય જે અંદર હોય એટલે ખુલ્લા થઈ અને સંતો આગળ એને વ્યક્ત કરવા જોઈએ। બાકી તો કોઈ છેડો આવે એવું નથી। નિરાંત બાપુને એક સાખીમાં લખ્યું છે કે છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ। તમારા જીવનમાં સદગુરુ નહીં હોય તો જીવન નથી અને જીવનની શરૂઆત સદગુરુથી જ થાય છે। અરે જીવવાની કળા હોય તો સદગુરુ શીખવે છે। દુનિયાની કોઈ તાકાત નથી। ગુરુનો રોલ શું છે આપણા જીવનમાં, શું કરે છે ગુરુ, શું કરે છે? અરે મીરા કે અમે તો વગડાના રોજ ક્યાંથી ક્યાં બેસાડી દીધા સાહેબ। અત્યારે તમને ફૂલહાર ચડાવે છે પરમાત્મા સમજીને। આ મહિમા કોનો છે? ગુરુનો છે। પરમાત્મા તુલ્ય બનાયા છે। સત્સંગ એવો હોવો જોઈએ। એક સારંગી વગાડનાર હતો, એનો પ્રોગ્રામ હતો ગામની અંદર, ગામ નાનું હતું, એને સારંગી વગાડી, ગજબની વગાડી, તે લોકોએ પૈસાનું ઢગલું કરી નાખ્યું। પાછળ 4 ચોર બેઠા હતા। એમને ખબર કે નજીકના ગામનો છે
અને નીકળશે તો એની પાસે આપણે લઈ લઈએ. ચોરોએ વિચાર કર્યો અને એ પોતાની કામ પૂરું થયું એટલે હાલતો થઈ ગયો. રસ્તામાં ચોર બેઠેલા, રસ્તાની ખબર હતી કે આ ગામનો છે. પકડ્યો કે લાય, બધું આપી દીધું. કે તારી સારંગી એ લાય, કે તમારે શું કામ આવે? આ તો મારી રોજી રોટી છે, તમે શું કરશો? એમાં એક સંગીત પ્રેમી હતો, જેને સંગીત ઉપર ખૂબ પ્રેમ હતો. એક પુરુષને એને કે આપણે શું કરવી છે, આપી દો ને સારંગી. કેમ કર, તું એવી સારંગી વગાડ. એને પ્રેમ હતો, જેને જેમાં પ્રેમ હોય ને. અને એવી સારંગી વગાડી સાહેબ, તે બધા જે પૈસા લીધા હતા એ તો નાખી દીધા, પણ એમના ખીચા નતા એ પણ નાખી દીધા. એ તો નાખી દીધા, પણ એમના હતા એ નાખી દીધા. એટલે તમે એવો સત્સંગ કરો કે એ સમર્પિત થઈ જાય. કેમ તૈયાર થતા નથી? અમારે મશીન રાખતા હતા, તો મશીનમાં એક કારીગર લાયેલા. સવારથી તે 12 વાગ્યા સુધી એન્જિન ચાલુ ના થાય. પહેલા પેલો એન્જિન આપતા પાણી કાઢવાનું, પછી એ જતો રહ્યો. 12 વાગ્યા સમજદાર. પછી એક એક્સપર્ટ હતો, દરેકમાં એક્સપર્ટ હોય. એક્સપર્ટ હોય ને એ અનુભવની વાત કરે, બીજાની વાત નહીં. એને પોતાનો અનુભવ છે. એને કહ્યું કે હું તારું એન્જિન કરી દઉં તૈયાર. એને બોલાયો, એને 2 ફટકા મારી 100 રૂપિયા લઈ લીધા. કે 100 રૂપિયા લાય. પેલો આખા દિવસના કેટલા ફટકા માર્યા, અને તું 2 ફટકાના 100 રૂપિયા કે એને એન્જિન ચાલુ કર્યું? કે ના, તો મારા અનુભવના છે, ફટકાના નથી. એમ તમારો જે નિજી અનુભવ છે, તમારો જે એક્સપિરિયન્સ છે, એનો આ મહિમા છે. સાંભળીને બધા કે છે, આખું વિશ્વ પરમાત્માની વાતો કરે છે અને પરમાત્માની ભક્તિ પણ કરે છે. જાણે અજાણે વાનર વનફળ ખાય, ઝાડની જાત ન જાણી. એક વાનર હોય ને, એ પણ કેરી ખાય છે, એને ખબર નથી કે ઓબાની કેરી છે. અને માણસ પણ વાનર વનફળ ખાય, ઝાડની જાત, એને ખબર નથી. અને સદગુરુ જ્યારે તમારા જીવનમાં આવે છે, હું ઘણી વાર કહું છું કે આ જ્ઞાન માર્ગ હોય, ભક્તિ કે કર્મ યોગ હોય, એમાં નડે છે શું? તમને કોઈ નડતું નથી. નહીં પુત્ર, નહીં પરિવાર, નહીં પતિ, નહીં પત્ની, કોઈ નડતું નથી. પણ એક સૂક્ષ્મ અહમ છે. એ અહમ છે, એ આ માર્ગમાં આવવા દેતું નથી. સૂક્ષ્મ અહમ છે, અને એ સૂક્ષ્મ અહમ ગુરુઓને જાતું નથી સાહેબ. સમજ્યા? એ હમ છે અને એ બાધક બને છે. અને એ અહમ છે. હું ઘણી વાર કોમેડી કરું છું. અહંકાર જરૂરી છે. અહંકાર મને કાર્ય નહીં થાય. એ સાત્વિક અહંકાર તમને ઠેઠ પહોંચાડી દેશે. મુલ્લા નસરુદ્દીન કૂતરો લાયા, તેની ઘરવાળીને જ કહેવા માંડ્યો. પેલો એને કરડવા માંડ્યો કે આવો કૂતરો લાયા છો ને, ફળિયામાં કરડે છે ને મને કરડે છે. જાઓ કે એને વેચી મારો કે પાછો આપી દો. હવે પાછો તો કોઈ લે નહીં. મુલ્લા કૂતરાને લઈને ક્યાં ગયા? જંગલમાં. હવે જંગલની અંદર જા, રસ્તો ભૂલી ગયા મુલ્લા. પાછા હા ને આવવું, તે કૂતરાની પાછળ આવ્યા. સમજે? અને ઘરે આવ્યા એટલે મુલ્લાની પત્ની કે કૂતરો તો ઘરે આવ્યો. કે કૂતરો ના આવત તો હું ઘરે નો આવત. સમજાય છે? તમારી વિદ્યા શા વિદ્યા વિમુક્તિ. વિદ્યા એવી હોવી જોઈએ કે તમને મુક્તિ કરાવે, તમને મુક્ત કરે, એવી વિદ્યા હોવી જોઈએ. 4 પંડિતો હતા, ભણીને આયા, રસ્તામાં પડાવ નાખ્યો, એક ઝાડ નીચે બેઠા તો
છૂટા છવાયા હાડકા પડેલા. એટલે એક જણો કે મને આ હાડકા જોડવાની વિદ્યા આવડે છે. શું આવડે છે? હાડકાને જોડી દેવાની. એટલે બીજો કે છે મને એના ઉપર ચામડું મઢી દેવાની વિદ્યા આવડે છે. એકને હાડકા જોડ્યા, બીજાએ ઉપર ચામડું મઢી દીધું. અને ત્રીજો હતો ને શું કે મને પ્રાણ પૂરતો આવડે છે. પણ ઓછી ખબર પડતી હતી. એ શું કે ખબર છે? તારા પૂરવો તો પૂર, મને પેલો ઝાડ ઉપર ચડી જવાની. તારે પૂરવું હોય તો સમજાય છે ને? વિદ્યા એવી ના હોવી જોઈએ કે તમને તમારી વિદ્યા ફસાવી દે. સાહેબ તમે જોજો, પાણીને કોણ ઢોકે? બહારથી. એમાંથી ઊભી થયેલી સેવા પાણીને ઢોકી દે. બહારથી કોઈ ના આવે. આ સમસ્યાઓ છે ને એનું મૂળ કારણ તો તમે જ છો. કોઈ લડતું નથી આ જગતમાં. આ તો આપણે આરોપ કરીએ છીએ કે મને સમાજ નડે છે, ફલાણા નડે છે. ભાઈ કોઈ કોઈને નડતું નથી. આ તો તારી રોંગ બિલીફ છે, માન્યતા છે. કોણ નડે છે? અને તમે તો પોતી જ થયા છો. તમને તો બધે ભગવાન દેખાય, તમને તો કોણ નડે? સમજે છે? ભગવાન કોઈ નડે? અને સંતો પોકાર કરીને કહે છે કે પરમાત્મા સિવાય બીજું છે જ નહીં, તો નડે છે કોણ? કોઈ નડતું. એટલે એ તમારું જે સૂક્ષ્મ અહમ છે એને ગાળવું હોય તો કેવળ ભક્તિ, બીજો કોઈ ઈલાજ નથી. કોઈના પગમાં પડવું ને, પૈસાવાળા હોય ને, પૈસાવાળા સુખી માણસો, એ તમને 5, 10 હજાર, 25 હજાર દાનમાં આપી દે, પણ પગમાં પડે? સમજાય? કેમ? તમે જાતા હોય અને તમારા વીઆઈપી માણસો હોય, પાછો વીઆઈપી શબ્દ મારા આવી ગયો, ભગવાનજી અત્યારે કેવું બહુ સરસ મહિમા છે. તમારા ગુરુ આવતા હોય અને ગુરુ સાદા હોય અને તમારી જોડે તમારા વેવાઈ વીઆઈપી માણસનો સ્ટાફ હોય, તો સાહેબ તમે બજાર વચ્ચે પગમાં પડી શકશો? બરાબર? પૈસા લીજો, લઈ જાય 5,000 જમણવારમાં એ આપી દશો, પણ પેલું તો નહીં જ બને. આ બહુ કાઠું છે. અને કેમ કાઠું છે? કેમ કે એને જે સંગ કર્યો છે ને, એવા માણસોનો સંગ કર્યો છે. આ સંગ છે, સંગનું પરિણામ છે. કે જ્ઞાનીઓનો અટલ નિશ્ચય છે કે જે વસ્તુ રહેતી નથી. શંકરાચાર્ય ભગવાન કહે છે ગુરુ અષ્ટકમાં કે ભલે ને કોઈ દેશ વિદેશમાં જાતો રહે, પરદેશમાં જાતો રહે, અને ભલે ને ઇન્દ્રના જેવું સુખ મળી જાય, ધન વૈભવ મળી જાય, અરે હાથીની અંબાડી ઉપર કોઈ બેસાડી દે ને તમારા વાહ વાહ કરે ભાઈ. તત હકીમ, તત હકીમ, તત હકીમ. તેથી શું રવાનું? આ જાગો છો તો સુધી આ બધું દેખાય છે. ઊંઘ્યા છે જય શ્રી કૃષ્ણ. આ ઊંઘી ગયા ને, કાઠું ઉપર જતું રહ. રાતે નિંદ્રામાં જ્યાં પછી હું પુરુષ છું, સ્ત્રી છું, હું જ્ઞાની છું, અજ્ઞાની છું, અને બધી સમાપ્તિ થઈ ગઈ. આ તમારો દૈનિક અનુભવ છે. પણ તમે ભૂલી જાઓ છો. ગુરુ યાદ કરાવે છે, એ પ્રક્રિયામાંથી પસાર કરે છે. આ જુઓ છો એ વાસ્તવ નથી. સપના સમ મુझे विश्व दिखायो, मेरे चंचल चित्त को मोड़ लियो. ऐसे करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दियो. સપનો બચ્ચા સંસાર મિથ્યા છે, એને હાચું માને એ મૂર્ખ છે. સંતો કહે છે મૂર્ખ છે, એને સત્ય માન્યું છે. કેમ કે રહેતું નથી અને કોઈનું રહ્યું પણ
નથી. અને આવો જ્યાં સુધી એને આ વાત નહીં સમજાય, આ જગતને સાચું માને, એને કદી જ્ઞાન થાય જ નહીં સાહેબ. આ શરીરને સાચું માને ને બાબુરામ, એને જ્ઞાનનો વિષય બનતો જ નથી. ગુરુએ વિચાર કર્યો કે આને કેવી રીતે મારે ઉપાડવો, આને કેવી રીતે એને બહાર કાઢવો. ગુરુએ બહુ વિચાર કર્યો કે આમાં સિસ્ટમ, જેને અમારી ભાષામાં યુક્તિ કહીએ છીએ, હવે એવી યુક્તિ અજોડ કરી છે. ગુરુએ ગજબની યુક્તિ કરી છે. તમે જોજો, જે ઉપદેશી છે એને ખબર હશે કે હરિનો માર્ગ સુરાનો નહીં, કાયરનું કામ પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું. કહો, માથું કાપ્યા પછી સમજાય છે. કબીર કબીર तुम क्या करो, खोजो आप शरीर, 5 इंद्रिय वश करो तो પોતે દાસ કબીર છો. હમણાં એક મહાત્મા ભૂલી કે જીવ મરવાની જે કલા છે ગુરુ શીખવાડે છે, અને જેને મરતો ના આવડે એને જીવતો એ ના આવડે સાહેબ. એને જીવતા કદી નહીં આવડે. તમને એવો ભાવ પકડા છે, આઈ એમ સમથિંગ, હું કંઈક છું, હું કંઈક કરું છું, અને હું કંઈક જાણું છું, મેં કંઈક મેળવ્યું છે. અહંકારની ભાષા છે, અને એ અહંકાર જ્ઞાન વગર કેદી જાય. તમે એક છીપલું હોય, તમે જોજો છીપલું આવે છે ને નદીમાં, જોજો એ છીપલાને આમ નજીકથી જોશો ને તો તમને ખબર પડશે કે ચાંદી નથી, આ કેવળ છીપલું છે. નજીક જઈને જોશો તો સમજે, પછી એનો ભ્રમ તૂટે કે ન તૂટે. તમે નજીક જઈને જુઓ, ગુરુની દ્રષ્ટિથી જુઓ, ખરેખર આ ચાંદી છે એમ ખરેખર આ જગત છે, ખરેખર છે. શું ખરેખર આ દોરડીમાં સાપ છે? તમે નજીક જઈને જુઓ, ગુરુની દ્રષ્ટિથી જુઓ, તો એ દિવસે તમને ખબર પડશે કે આ તો મારી એક રોંગ બિલીફ, માન્યતા, ધારણા હતી. આખું જગત ધારણાથી બંધાય છે, અને જ્યાં સુધી ધારણા છે ત્યાં સુધી સત્યને એને કઈ લેવા દેવા નથી. સત્યને ધારણા ભેગા રહી શકે? જ્ઞાન અને કર્મ કદી ભેગા થાય જ નહીં સાહેબ. જ્ઞાન અગ્નિ કર્મ ભસ્માણી ભગવાનનો નિશ્ચય કરી દીધો છે કે તત્વવેત્તાનો આખરી નિશ્ચય છે કે સતનો અભાવ નથી અને મિથ્યાનું અસ્તિત્વ નથી. મિથ્યાનું મરુભૂમિમાં જાઓ તો દરિયો ભરેલો દેખાય, પણ સાહેબ કપડું ભીનું થાય? થાય નથી, દેખાય ખરું. હજી સુધી જ્ઞાનીઓ તો એટલું કહે છે કે તમે એને સિદ્ધ કરી શકશો જ નહીં, અને કર્યું પણ નથી કોઈને કર્યું નથી હજી સુધી. હો પાછો આ બલ્બ છે, આ બલ્બ જે હેલોજન છે, એના અજવાળે આપણે બધા આનંદ કરીએ છીએ, પણ એના ઊંડાણમાં જશો તો એ ગાયબ થઈ જશે, તમારા હાથમાં નહીં આવે. કરવો તો ખતરો કરી જજો, બહુ ઊંડા ઉતરો તો એ હેલોજન નહીં રહે બાબુલો. બહુ ઊંડા ઉતરો તો નકર તમારા માટે તો છે. કેમ કે જ્ઞાનીઓએ નિશ્ચય કર્યો છે, ભલે આ જગતનો વ્યવહાર ચાલે છે છતાં એ સિદ્ધ થતું નથી સાહેબ. અને એવો જેનો નિષ્ઠાપૂર્વક નિશ્ચય થઈ ગયો છે એ પુરુષને મારા કોટી કોટી વંદન છે. ઘણા પૂછે ગુરુ કર્યા પછી શું થાય, શું થાય? બધા પૂછે છે. મેં કીધું કરાવો તો ખબર પડે. પહેલા શું ખબર પડે? ગુરુ કરાવો તો ખબર પડે ને, ગુરુ કર્યા પછી શું થાય. એટલે ગુરુ કર્યા પછી તમને આ વાતોની ખબર પડશે. કેમ કે જે જગતના જીવો જે દિશામાં દોડી રહ્યા છે, જે કંઈક ધારણામાં બંધાયા છે,
એ જ્ઞાનીઓ તોડી નાખે છે. જ્ઞાનીઓની દ્રષ્ટિમાં કંઈક જુદું છે. તજી કપટું કરે દ્વિજ સેવા. રામચંદ્ર ભગવાનને કહે છે તુલસી કૃતમ રામાયણમાં કે જ્યાં સુધી હૃદયમાં કાંઈ પણ કપટ છે ત્યાં સુધી આ માર્ગમાં નહીં જઈ શકો તમે. કોઈ પણ કપટ રાખ્યું, હા, કપટ નહીં. અને એ કપટ જ તમને ખબર છે કે હું આ વસ્તુથી અજ્ઞાત છું, આ વસ્તુ હું નથી જાણતો, છતાં હું જાણું છું એવા દંભ પણ કરે છે બાબુ. એવું કે છે કે અમે જાણીએ છીએ. ખુલ્લા નથી પડતા. જે દાડે તમે ખુલ્લા પડી જશો ને એ દાડે તમારું પિક્ચર પૂરું થઈ જશે. તમને નથી સમજાવતું તો નથી સમજાતું. બુદ્ધના પાસે એક પુરુષ આવ્યો કે ઈશ્વર હે, बुद्ध के नहीं है. बीजो आयो कि ईश्वर नहीं है, बुद्ध के है. जोड़ी साधक बैठो. અને સાંજે ત્રીજો આવ્યો कि ईश्वर है या नहीं है मुझे पता नहीं है, कि तू बैठ जा. શું કે પહેલો આવ્યો ઈશ્વર હે તો એને નક્કી કર્યું તું, માનેલું તો ઈશ્વર છે. સમજ વગરનું માનેલું જ્ઞાન કદી કામમાં આવે નહીં. અને સમજ વગર કોઈ વસ્તુનો વિરોધ કરવો એ પણ યોગ્ય નથી. તમે એને ખોટું ના કહી શકો, તેમાં સાચું ના કહી શકો. એટલે બુદ્ધ કહે છે તું બેઠ જા. શું કહે છે? બેઠ જા. મનસુર એને અનલગ, એનું આપણે ખુદાનો દાવો કરીએ છીએ, લોકો અનલગ કહે છે એમની ભાષામાં. તે નૂરે રોશન આવે છે, ખોજ કરે છે ખુદા શું છે, ઈશ્વર શું છે, સત શું છે. હમણાં પૂછતા એની ખોજ કરે છે નૂરે રોશન. અને જેટલા મળ્યા, રાજાની જ કુંવરી હતી સાહેબ, સત્તાધીશ હતી. ઘણાને મારી નાખ્યા, એને ઘણાને સજાઓ પણ કરી. છેલ્લે મંसूर પાસે આવે છે અને મંसूरને કહે છે तुमने खुदा को देखा है? कि हाँ देखा है. कैसे? कि देख ले मुझे. શું કહે છે? देख ले मुझे. કેટલો પાવર, હિસાબ પાવર. કે देख ले मुझे, કે मैं कैसे मानूं? अरे કે बैठ जा, બેસી જાઓ એક વખત ગુરુના શરણમાં, અને હું પ્રોમિસ આપું છું કે એ સત્યનું રહસ્ય તમે પણ પામી જશો. ખાલી થઈને બેસી જાઓ સાહેબ, મૂકી દો બધા હથિયાર. અને જેને મૂક્યા છે એ આ સત્યને ઉપલબ્ધ થયા છે. એ પુરુષોના નામ ગાજે છે સાહેબ. મીરાએ એડવર્ટાઇઝ કરી હતી, શબરીએ વોટ્સઅપમાં સટકાઈ હોય, અને આપણે તો સટકામાંથી ઊંચા જ આવે. આ એડવર્ટાઇઝ નથી સાહેબ, એ તો બધી એડવર્ટાઇઝ થઈ જાય. સૂરજ ઉગે છે એમ કે છે કે હું આમાં 5 મિનિટ પછી ઉગવાનો છું કે છે. એ તો ઉગે છે અને ઉગે છે એટલે બધાને ખબર પડે છે. એમ તમારી અંદર આ જ્ઞાન જ્યારે ઘટિત થાય છે ત્યારે તમારે પ્રચાર પ્રસાર કરવાની કોઈ જરૂર. લોકો તમારી જોડે આવશે, આકર્ષણ થશે, લોકો તમને માનશે. એટલે માનવા માટે નથી કહેતો, પણ એનું આકર્ષણ રહે છે. અને કૃષ્ણનું બીજું નામ આકર્ષણ થાય. કૃષ્ણ એટલે આકર્ષણ. એનું આકર્ષણ, સંતોનું એક આકર્ષણ છે. સંત કેવા હોવા જોઈએ? દરેકની ધારણા છે. કોઈ કે માળા પહેરી હોય, ભગવા પહેર્યા હોય, તિલક કરતા હોય, એવી હોવાની હોય છે ધારણાઓ છે. સંત કેવા હોય છે? સંતને કોઈ આડંબર હોતા નથી. સાદગી ભર્યું જીવન છે. આપણા જેવા આમ જનતાના જેવા જ છે. એના માટે એવું કશું હોતું નથી, પણ આપણે એવી ધારણાથી છે બંધાયા છે કે આને સંત કહેવાય. પણ મારી ભાષામાં હું કહું છું કે સતને સમજે ઈ સંત છે. શું કહે છે? સતને સમજે ઈ સંત છે.
એટલે મારી તો એક ખાસ રિક્વેસ્ટ છે, જ્ઞાનીઓને કાંઈ કહેવું નથી, કાંઈ કહેવું, મારે નથી કાંઈ કહેવું, અનુભવ્યાજનને નથી કાંઈ કહેવું, એમને કશું કહેવું નથી. પણ ખરેખર આ જીવનની મોજ મજા સાહેબ, જે ક્ષણે તુલસીદાસ કહે છે કે સંત સગા કે ગુરુ સગા, શું કહે છે? સંત સગા કે ગુરુ સગા, અંત સમય કો નામ, તુલસી જીવ કો તીન ઠોર વિશ્રામ. આ ત્રણ જગ્યાએ વિશ્રાંતિ મળે, ન તો ક્યાંય વિશ્રાંતિ છે? ક્યાંય છે? કાં તો ગુરુ ચરણે જાઓ, કોઈ સંતના ચરણે જાઓ. ઘણા પ્રશ્નો કરે છે કે અમારે સંત કેવી રીતે ઓળખવા. હમણાં કાલે જે પ્રશ્ન કર્યો બેનને, નીરુબેન નામ હતું, મને કીધું કે બાપુ તમે સંત મારે કેવી રીતે ઓળખવા, કેવી રીતે મારે એમના પર ટ્રસ્ટ મૂકવો, વિશ્વાસ મૂકવો, શ્રદ્ધા મૂકવી. અને આજकल तो ये बाबा लोग ऐसा होता है, सब मीडिया में चलता है, कैसे भरोसा करें हम. हिंदी भाषी હતી, સારી હતી. નહીં, તારી વાત સહી છે. નિરાજ બાબુ કે નરખી પરખીને ગુરુ કરવા, અરે તનનો કે મનનો પડતો ના દેખે તો પાઉ સીધી ડરવા. જેની શારીરિક શુદ્ધિ નથી, જેની માનસિક શુદ્ધિ નથી, એનો સંગ નહીં કરતા. જેનું મન કેવું છે? તૃષ્ણાઓ છે, જેના મનમાં અનંત તૃષ્ણાઓ છે, આ કરું, આ કરું, આ કરું, આ કરું. બીજું, જેનું મન રુગ્ણચિત છે, જે ચિંતામાં રહે છે, ટેન્શનમાં રહે છે, એને આ જ્ઞાનનો વિષય નથી કરતો. ટેન્શન વાળા જ્ઞાન ના થાય. તમે જોજો, એ દુઃખમાંથી બહાર આવે નહીં. અને સુખિયાને જ્ઞાન થાય નહીં, કારણ કે સુખ આવ્યું છે એને બતાવવા બહાર ફરે જાય છે. એ દર્શન કરવા ના જાય, પરદર્શન કરવા જાય. શું કરવા જાય? હા, દર્શન ને પરદર્શનમાં અંતર છે. પરદર્શન બીજાને બતાવવાનું હોય અને દર્શન પોતા માટે હોય. એટલે આપણે દર્શન શાસ્ત્ર લખ્યું. શું લખ્યું છે? એટલે જ્ઞાનનું સાધન છે. પેલામાં કોઈ પ્રદર્શન નથી. અને લોકોને શું જોઈએ છે? મને ઘણા કહે કે તમારે તો આટલા છે ને, આ તો કરોડો છે, લાખો લાખો માણસો બેસે છે, ધર્માચાર્યો સત્સંગ કરતા હોય, ને તમારે તો ઘણા ગઠા બે ચાર. મેં એને એક એક્ઝામ્પલ આપ્યું. એક ડોક્ટર હતા, અને એ ડોક્ટર આખી જિંદગી દવાખાનું ચલાવ્યું સાહેબ. એને બધા કહે કે ડોક્ટર સાહેબ થોડું તીરથ વ્રત કંઈક બહાર ફરો, દુનિયા કેવી છે તમે જુઓ તો ખરા. એવું કે કરે એટલે ડોક્ટરને એક વિચાર આવ્યો. હવે ડોક્ટરનો છોકરો એ ડોક્ટર મોટા ભાગે, પછી ભાગ્ય કદાચ ના હોય, ધંધો સારો છે. એટલે ડોક્ટર છોકરાને 300 પથારી હતી લાઈન કરતા કે બેટા હું 3 મહિને આવીશ અને આ તારે સંભાળવાનું છે દવાખાનું. શું કરવાનું? યાત્રા કરી 3 મહિને ઘરે આવ્યા. ઘરે આવીને પહેલા ક્યાં ગયા? દવાખાનામાં. ક્યાં ગયા? દવાખાનામાં જ્યાં તો એકે દર્દી નહીં. પેલો કે આ એકે દર્દી નથી, 300 ગયા ક્યો કે હાજા થઈને ઘેર થઈ ગયા, ઘેર જતા રહ્યા, હાજા થઈ ગયા. કે એ તો મને આવડતું હતું પણ હું હાજા નતો થવા દેતો. આ એનો ટોળે ટોળો છે. હું હાજા થવા દઉં તો જોઈને, હું સત્યનું રહસ્ય સમજાવું તો ગુરુ બહાર જતો ને સ્વતંત્ર થઈ જાય ને. આમાં રમીલાબેન મારી કોઈ જરૂર નથી. એ તો મને કે તમે હું વધારે જાણો છો મારા કરતા. ક્યાંય ઘણી વાર કે સમજ્યા ને, એ તો કહી શકે સત્તાધીન છે. તમારા મોબાઈલમાંથી બીજા એ મોબાઈલનો પ્રોગ્રામ બીજામાં જતો રહે તો એવું ને એવું બોલે કે ના બોલે? જે અંદરથી આલ્યું હોય તો કોઈ નવું બોલે. એમ આ સોફ્ટવેરમાંથી આ સોફ્ટવેરમાં જતું રહ્યો એટલે પ્રોગ્રામ તો એના એ છે. એટલે હું બોલું તો એ બોલવાનો છું અને ભગવાનજી બોલે. શિક્ષક છોકરાને કીધું
કે પુત્રનું નિબંધ લખીને આવ્યો છે ને એ તારા ભાઈની કોપી કરી છે. શું કે? તારા ભાઈની કોપી કરી છે. એટલે એના બાપાને કહ્યું કે મારા શિક્ષક આવું કહે છે, મારા સાહેબ કે તારા ભાઈની કોપી. એટલે બહુ અનુભવી હતા એના દાદા, એના બાપા કે જા તારા સાહેબને કહેજે કે પુત્રો તો એક જ છે ને, પુત્ર બે ચાર થોડા છે. એટલે પેલાને પછી ખબર પડી એ સત વિશે હું બોલું કે અમારા મહેન્દ્રમ બોલે, ચાહે કૃષ્ણ બોલે કે ચાહે રામ બોલે કે ચાહે શંકર બોલે, વાત તો એક જ છે ને. તાન તમારે તો ઢળી પડવાનું આવે છે, સમજે? આખો દાડો કુલડી માટલી પગે લાગે. ઓહો, માટલી ચેવડી મોટી અને કુલડી કે હું તો આવડી છું, રોજ પગે લાગે. પછી એક જણને કીધું કે તારામાં માટી છે ને અમાય હું છે, હું છે ભાઈ નવું છે. એટલે પ્રકાશક કભી પ્રભાવિત નહીં હોતા. જ્ઞાન થયા પછી કોઈનાથી જો પ્રભાવિત થાય તો ગુરુનું જ્ઞાન હૃદયમાં નથી ઉતર્યું, ખાલી શબ્દો લઈને ફરે છે. પ્રભાવિત ના થાય ચાહે કોઈ બી હોય, કે એને રહસ્ય હાથમાં આવી ગયું છે. કૃષ્ણ ભગવાન એમ કે છે કે હિમાલય હું છું. હમણાં બોલ્યા હતા અમારા મહેન્દ્ર કે હું છું, તો તમારા હું બેટાઓ છે તો કહેતા નહીં. તમને એવું તો શું જ્ઞાન બોલીને તમે કેમ નથી કહેતા હિમાલય હું નહીં, આખું બ્રહ્માંડ હું છું? જો કહી દો, સાઈન કરી દઈએ આપણે. સંતોષ શાસ્ત્રની સાક્ષી વાત છે, ખાલી ગાલ પુરાણ નથી આ. અને એ વખતે કૃષ્ણને માનવા વાળા નતા કે તમે તો આવડા છો અને હિમાલય તો 28,000 કિલોમીટરમાં છે. અમે કેવી રીતે માનીએ કે હિમાલય હું છું, સૂર્ય હું છું, ચંદ્ર હું છું? તમે ના કહી શકો, પણ દાખલ કરી દેશું. આવું કહેતા નહીં, કહેવાનું ફરી ગયું, તરત દાખલ કરી દેશી. ચમ કે ગોડો ભેગું રહું ને બહુ ખતરાવાળી વાત છે. ગોડો ભેગું રહું એ બહુ કાઠું કામ છે. તે ગોડો તમે દાખલ કર્યો, ગોડા દાખલ કરવા પડો, દાખલ કરે ને બાબુરો, તે પેલું પોતું મારવાનું હતું ને પાણી પી ગયો ગોડો, અને પી ગયો એટલે ઉલટીઓ છે, પીત નાકડી ગયો, ડાયો થઈ ગયો. એટલે હું કે સાહેબ હું ડાયો થઈ ગયો. હું કે હું ડાયો કે બધા ગોડા આવું જ કહે છે. તમે સમજી ગયા, બધા ગોડા આવું કહે છે કે હું ડાયો થઈ ગયો. તમે કોઈને પૂછો, બધું આપણને ખબર છે. બધા એમ જ કહે છે કે હું સાહેબ ડાયો થઈ ગયો. એટલે પેલો કે પહેલા હું ગોડો હતો ને તારે મારા ખભા ઉપર ચડતા હતા, મને ખબર પડતી. પેલા બીજા ગોડા મારા કોણ નાક ખેંચી નાખતા હતા, મને કોઈ ખબર પડતી નથી. આમ તો મને ખબર પડવા માંડી. સમજ્યા? સાહેબ કે છોડવાનું, તમે અમે ગમે તેટલું કહેશો ને તો પેલા તો ગોડા તમને વળગી જ રહેવાના. અને તમારા યોના અંગાથી જવું. અમે વાયકણ તમે અજર અમર અખંડ અવિનાશી, આવતો નહીં, જતો નહીં, ખાતો નહીં, પીતો નહીં, મળતો નહીં, તો એ આ ખબર ખેંચો નાખીને હેર્યા કે કોણ કે ભાઈ મરી ગયા. એટલે હમણાં તો રાતે તો નતા મળતા ને અત્યારે હવારમાં તો મળી ગયા. તબુબા આ વેવાઈ રાતે તો અજર અમર હતા ને આ મરી નહીં ગયા. તો તમે બનાવવાના ધંધા કરો છો. અમારે બે ખાતો હું પીએ છું, અમારે ઘેરથી છે ને લોકો કરે છે. એને ખાતું હું પી દીધું છે, ભજનનું ખાતું મેં રાખ્યું છે. સર તમારે કે વ્યવહાર પર રહેવાનું, વ્યવહારમાં નાડે છોકરો અભાવ ના થાય, કોઈ બીક નહીં. અને બીવાય ભક્તિ કરતા બીવાય ભક્તિ ન કરી શકે સાહેબ. એને ખબર છે કે કોઈ મળતું નહીં, તારે હાનું કોક મૂકો છો વીણાબેન? સમાચાર આયા નહીં, ફોન ના કે તરત હાલનો કાળો પહેરી દીધો નહીં. પછી અજર અમારા અખંડ અવિનાશી કે છે તું સચિતાનંદ છે. એટલે પણ ચાલતો સમજાય છે. એટલે આ જીવન એવું છે, આપણું જ્ઞાન એવું છે સાહેબ. એટલે કે છે
પેલા એક આયા ને ગામ હતું ગામ, અને ગામની અંદર જાદુગર આવ્યો. જાદુગરે કીધું કે આ કૂવામાં હું પડીકી નાખું અને જે પીસે બધા ગોડા. ઓકે છે આ પાણી પીશે ને કૂવાનું, એટલે આખું ગામ કે આપણે પાણી પીવું, પીએ તો ગોડા થઈએ. આપણે ગોળ લેવો, લઈએ તો ગોડા થઈએ. કોમાં હું મળે? આ રમીલા બેને $1.5 લાખ વાપરી ગયા, આ ગોડી જ છું ને, હું મળે કહો. આ ડાપણ બનેલું કહેવાય. કોકની સલાહ લો, થોડી બુદ્ધિ લો, બુદ્ધિ લો ને તો ઓમ બેઠું રહેશે. અમારા કલ્પેશભાઈ ઘણા સજાગ છે, પણ અમને જ્ઞાન થઈ ગયું છે. આ મોન તો નહીં, વધારે પડતું ગોળ પણ થાય તો કોઈ મોના નહીં. માપનો ગોળો મોનો, 2 જાતના ગોળા હોય. એક થતો ગોળો હોય ને એક રીટો ગોળો હોય. થતો ગોળો એવું કરે ખબર છે, કાગળિયો વેડા. નિરત બાપુએ ઓમ કીધું છે, કૃષ્ણને ઓમ કીધું છે, ગીતાને ઓમ કીધું. તારે શું કેવું હોય કે ને આ થતો ગોળો. અને પેલો જે રીટો હોય ને તે બેહી રહેલો કે તમે જ બેહી રહ્યા. પેલો તો કાગળિયો વેણા છે કે એ કાગળિયો વેણે થતો છે ને, હું તો આ તો બધું વેણી થાચી જ મૂકી દીધું છે આ તો. એટલે પેલા કે એક પડીકી નાખવું ને જે પીવાય ગોળો થઈ. આખા ગામને નક્કી કર્યું કે હવે આપણે પાણી પીવું કલાક, 2 કલાક, 4 કલાક. પછી કે આપણે મરી જ્યાં કરતા ગોડા જીવો. તમારું નામ ભૂલી છું, હાર ગંથી હોબડી રહ્યો છો, સમાધિ લાગી હવાદી ના કે મરી જા કરતા ગોડું જીવો. આ બધા ગોડું જીવો છે. મરી જા કરતા હું ખોટું. એટલે તરત પેલે પડીકી નાખી દીધેલી સાહેબ. એટલે આખું ગોમ પાણી પીવાનું ચાલુ કર્યું. તકુભા જેટલો તારા ચાલે ભાઈ પીવું તો પર. પછી બધા ગોડા ભેગા થઈ. ગોડા તો પછી કોઈ કોઈનું મોને, કોઈનું ના મને એને ગોડા કહેવાય. પછી તો રાજાનો મહેલ હતો ને ગોમથી બહાર હતો. ગોમમાં ને તો એ ગોમથી થોડો બહાર કિલ્લા ઉપર. રાજા કે જો આખું ગોમ ગોડું થઈ ગયું ને આપણે ગોડા થયા. કે હું ગોડી કે દુનિયા ગોડી? સત્તા સાહેબ કે છે. એટલે અમારા સંતો કે આ બધા ગોડા છે. હું કે હું ગોડી કે દુનિયા ગોડી? એટલે પેલા પ્રધાન હોશિયાર હતો. પ્રધાન કે બહુ ડાપણ કરશો નહીં. આ ગોડા ભેગા થઈને એમ કહે છે કે આપણે રાજા જોઈતો જ નહીં. આ તો ગોડો નક્કી નહીં, અમારા ગુરુ જોતો જ નહીં. કાઢી નાખ્યો. તને કે શું કરવાનું? કે પાછલી બારી થઈ એ ગોમના ગોવાનું પાણી આપણા ગોડા થઈ ગયું. તમે એમ જ્યાં હમણાં મેરાવડો હતો અમારા ત્યાં સ્ટેજ ઉપર બેઠા હતા ને બધા જ પેલું લોકાચારનો અમારી બાજુ મેટાડોર કરીએ. શું કરીએ? તે પગ લબડાઈને બેસીએ. તે બધા આચાર્યો પગ લબડાઈને બેઠેલા. તે મેં કીધા તો લોકાચાર હોય છે ભજનમાં એમાં કદાચ અમનો ફોટો આપશે રમીલા બેન ઓનો આજે બેઠા પગ લબડાય સમ જગ્યા નથી. હવે સારું આચાર્ય થયા તો ગોડા થઈ ગયા. હવે ભરું થાનું તાનું પાછળ બે હાય તાનું ભગવાનજી સુધી અમારા તો બહુ કાઠું બહુ છે. અને મારા પાછળ બે હું તો મને ઉપાડીને આગળ નાખ. આ બાર હું કા ફેર ફેર કરો પડી જવા દે જો પડી. તો તમે શું બતાવી દેવું છે? દટુજી આમાં શું બતાવવાનું છે? શું બતાવવા જેવું નહીં, સમજીને રહેવા જેવું છે. પણ સાહેબ કંઈક તો હોય, દરેકને કંઈક ને કંઈક પડ્યું હોય ઊંડું. અમારા આમના પપ્પા હતા, બહુ કોમેડી હતા, બહુ સરસ સિદ્ધાંતિક વાતો કરતા. તે કે એક ભાઈ બંગાળનો ધંધો કરતો હતો. શું કરતો હતો? બંગાળનો. અને આર્યા શું કરે છે? તાને બંગાળનો કહેવાય. તન મન ભૂલી તું બંગાળનો ધંધો.
આ બાપુડો મેં એ ધંધો કર્યો છે બાધા કે મેં 5 જણને પોત કર્યો. અમારે જસુરામ જત ની ભંગાર લઈ લીધી. એ તો ભંગાર જો થાય છે એમ તો મજા આવશે. તે પેલો ભંગારનો ધંધો કરે, ભંગાર વાળો કદી કન બેહી ના રહે. એમાં તો કશું ખબર છે કે તૂટેલું ફૂટેલું કોણ લેવાનું છે, એ બીજાની દુકાન બેઠો હોય પાછો. સમજ્યા ને? આ ભંગાર વાળા જપીને બેહ નહીં. મારાથી ના કે ઊંઘમાં જતા રહ્યા હતા, આવી જાય જબર ભય કરીએ હું ઠેઠ જતા રહ્યા હતા. પછી એક ભાઈ આવ્યો તો આમ જોવો ભંગારમાં કે આમાં હું ખોડું છું ભંગારમાં કે હું એરણ ખોડું છું. હું કે એરણની સમજણ પડે ને? હા, લુહારના ઘેર હોય કે એરણને ખોડું છું. એટલે પેલો ભંગારી શું કે એરણ કદી ભંગારમાં આવે? આ તો કૂટાકૂટ થઈને તૂટાટૂટ થાય છે, રેવાય આવે છે, કૂદાકૂદ કરે છે ને તૂટી જાય છે, મારા જોડે આવે છે. પણ એરણ કદી આવે અને એરણ કદી તૂટે નહીં. એરણ હોણસી ને હથોડી પહેલી વસ્તુ છે એ ગળી. એક અખાએ કીધું છે કે એરણ હોણસી અને અથોડી પહેલી વસ્તુ છે એ ગળી. શરૂઆત તો કરી છે ને ભરતભાઈ. હારું, આ તો ભેજું ખાઈ જાય. મારે તો આ ધંધો દેવો છે, લોકોને ભેજો ખાઈ જવાનો ધંધો. કે અમે પહેલી વસ્તુ કઈ ગળી. હવે આટલી સમજણ પડતી. અમારા કુકરવાળામાં ગાડી આવતી બે એ પેસેન્જર હું કે ગાડી આવી. હું કે ગાડી આવી અને મોય બેઠા હું કે કુકરવાળું આવ્યું. અમે આવ્યું હું હજી નક્કી નહીં થયું અમારે. પેલો કે ગાડી આવી, પેલા કે કુકરવાળું, પેલા મોય બેઠા છે કે કુકરવાળા આવ્યું. અને ઉભાડ્યા તો શું કે આમાં હું આવ્યો ભણીએ નક્કી નહીં. ઘણા કે જીવ આવ્યો ને જીવ જોઈએ જીવ તો ભાડ્યો. તો એ આપણે ચાણો જ જઈએ છીએ, પાછા હરાઈએ છીએ. ભાડ્યો નહીં હો, હોપડીને ભડચેલા છે બધા. હું તો નહીં ભાડ્યો. તો એક જેટલું કુવામાં પડે ને એટલે બધો પર પૂછતો જ નહીં કોઈ દારૂ. વિવાહ તને હારું બલિયારું મળ્યું, લગ્ન ચાલતો હતો એટલે બધા કહેતા બલિયારું છે ને ભાઈ, તે વિવાહના વચ્ચે મંડપ આવો છે ને બલાડે ને કટાય નહીં બિલાડું હતું. તે એના પર ટોપલી ઢોકી દીધી. એટલે બધા ઊંચી કરીને જોવું. એટલે જોવું કે બલિયારું એટલે બધાને એમ થયું તો લગ્નનો પ્રસંગ આવે એટલે બલિયારાને મારી નાખવાનું, તે બલિયારો મારવાનું ચાલુ કરી નાખ્યું. કોઈ પૂછતું જ નહીં. તો આ સમ જઈએ છીએ આપણે. હરિદ્વાર વાળા લક્ઝરીઓ ભણીએ ને હોય દ્વારકે આવે છે, દ્વારકા વાળા લક્ઝરીઓ ભણીએ પણ વચ્ચે ભેગા હોય છે ચાપોણી કરવા. પૂછતા જ નહીં ઊંઘવા હોય છે એ નહીં કહેતા કોઈને. અને પેલોને તો જ અડતો નહીં, ઓય જડતો નહીં અને અડિયો કાઢવાનું મળતા નહીં. અમારે કેટલા કિલોમીટરના હમણાં કોઈ ભાવ કરીને આવ્યા છે અમારા સરોજબેન, ખાસા ભાવ કરીને આવ્યા છો. એ પણ સમ આવ્યા છું એ મને ખબર નહીં, ઈવને ખબર નહીં પડી કે હું એ સમ આવી છું. આ તો મને નહીં ખબર હોય તો ખાલી તમે કહો છો અમારા ઘરવાળા કે તમારા બુદ્ધિ નહીં. બરાબર, આવું મને સર્ટિફિકેટ આલેલું છે અને તમને આલ્યું છે પણ તમે કઈ ના શકો છો કે બીક લાગે. બધો લેડીઝે કીધું હોય કે તમને સમજણ પડતી નહીં, બુદ્ધિ નહીં એટલે સમજણ નહીં. વાત તો એ થતા મીણાબેનને તો એટલા વખત કીધું છે. જો આવ્યું છે ને, જો જે પણ સાચું બોલે એને જ્ઞાન થાય, જે જુગાડી હોય એને જ્ઞાન થાય, જેને જુગાર રમતો ના આવે એને જ્ઞાન ના થાય. તો જુગાડી હોય બધું રમી નાખે. પેલો કે ગુજરાતમાં યુદ્ધ થશે તો આપણે ગુજરાત ઉપર નહીં પડે બોમ્બ. તે કીધું મહારાષ્ટ્રમાં જતો રહે, ગુજરાત ઉપર પડતો. એટલે કહેવાનું કે લોકો એક ભાઈ મળી કે આ બધા મરી જશે અને છેલ્લો મરી જશે એને કોણ ઉપાડશે? મને બાબુનો આ બધા મરી જશે, આમાં છેલ્લો મરી જાય એને કોણ ઉપાડશે?
આમ શેલ્યાને ઉપાડવો પડે હતા ને ઉપાડવો પડે. એને ઉપાડીને કોણ લઈ જવો છે એવું કરવું એ જતા ને. એટલે આ તો મને કે પહેલો જન્મ તમારો ચિયો હતો, પહેલો જન્મ ચિયો હતો. હું તો સારું ખોળવા જાઉં, મારો ચિયો જન્મ હતો. મેં કીધું પહેલો જન્મ જે હોય એ મને બહુ લોબી ખબર નહીં, પણ તારો જન્મ મરણ મટાડી દઉં એ તો મને આવડે છે. તારું જન્મ મરણ મટાડી દઉં એ ઇલમ મારી પાસે છે, ભલે પહેલો જ પછીની મને ખબર. એટલે સમય થઈ ગયો છે, પાછળથી કોઈ સંતો કંટાળ્યા છે, એટલે મારે તો સ્વભાવગત છે. અમારા સંતો હોય ને બહુ નિષ્ઠાવાળા છે, બહુ પ્રેમી છે. કોઈ જતા હોય તો ભેટ પૂજા લો, ખાલી ના જતા રહેજો દીહીને હેડ્યા પેલા, એટલે જતા ના હોય. જે થતો હોય વ્યવહાર કરવો પડે. અમારે હગોમાં પડબીડીઓ વેચવાનો હોય, એટલે હોય વેચવાનો પડબીડીઓ અમારે ચાલુ છે. અમારા રમીલાબેન મહારાજે તો પણ કીધું તો કે જેટલા બધા આવી જાઓ મહાત્માઓ, એમનો પ્રેમ એટલો તો ધારા કરતા બધા મહાત્મા પધાર્યા છે. એમના પ્રેમમાં, ભાવમાં. અને મારું તો આટલું બધું ગજું નહીં કે હું તો આ ના કરી શકું, સમજે ને. આપણું કોમ નહીં, એ જે કરતા હોય કરી, એ ભક્તિ કરી શકે છે. અમારા બાબુરામ કર્યો, અમારા ભગવાનજી મહારાજ કર્યું ભક્તિ. અમારા સરોજબેન તો જબરજસ્ત આખું ગોમ અધ્ધર ચરાવી દીધું, ચક્રાવ એવું કર્યું. જેટલું બધું શું બનાવ્યું સરોજબેન. એટલે બધા મને સાંભળ્યો છે. હું તો કોઈ જ્ઞાની નથી, પણ કદાચ તમે માનતા હોય તો મને વાંધોય નહીં. શું તો નહીં જ્ઞાની, પણ તમે માનતા હોય તો આપણે કોઈ જાણા નહીં. અને હવે હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ. સુંદર. તાળીથી વધાવો બાપુ, તાળીથી થોડું. કારણ કે આ જ્ઞાન જે છે